બોલો સતગુરુદેવ। સનાતન ધર્મના સંત મહાપુરુષોએ વસનનો અપાર મહિમા વર્ણવ્યો છે। મહાપુરુષો પાસે વાસ અને કાસ એમ બંને પ્રકારની સાહેબી હોય છે। તેમની પાસે વચનરૂપી સંપત્તિ એ સર્વથી શ્રેષ્ઠ છે। જીવાત્માઓ વચન કે વચનના ભેદને સમજી શકતા નથી। મહાપુરુષો વચન દ્વારા જીવાત્માને સર્વ પ્રકારના માયાવી બંધનમાંથી મુક્તિ આપે છે અને આ અપાવે છે। ગંગા સતીએ વચનનો મહિમા બતાવ્યો છે કે 14 લોકથી વચન છે ન્યારું, તમે તેની કરી લ્યો ઓળખાણ્યું રે। ગંગા સતી એમ બોલ્યા અને મટી જાય 184ની ખાણ્યું રે। આવી વચનની આવી તાકાત છે કે 14 લોકથી ને આ ન્યારું છે, એની તમે ઓળખાણ્યું કરી લ્યો। હા, ગંગા સતી એમ બોલ્યા અને મટી જાય આ 184ની ખાણ્યું રે। વચનનો આવો સત્તારૂપી પ્રભાવ હોય છે। વચનના વિવેકી નરનારી જે ધર્મને ટકાવી રાખે છે, એ ગંગા સતી એમ બીજા પદમાં કહે છે કે વચન વિવેકી જે નરનારી પાનબાઈ અને બ્રહ્માદિક લાગે ને પાન। સત વચનને ધારણ કરેલ મહાપુરુષો મુખારબિંદમાંથી નીકળેલા વચનો આ વચનમાં પણ પરિપૂર્ણ પ્રભાવ રહેતો હોય છે। આવી તાકાત છે। આટલી વચનની મર્યાદા હોય ને ભાઈ, એ પાળે રેણી તો કામ થઈ જાય એવું। એટલે એમના મુખોથી ઉચ્ચારેલા વચનો ભાવિમાં સત્ય બનીને સન્મુખ દર્શાય છે। મહાપુરુષો દ્વારા વર્ષો પહેલા ઉચ્ચારેલા વચનો કે વચનોનું તાદાત્મ્યપણું નજરે નિહાળી શકાતું હોય એવું એ વચનને વિચારતા સમજાય છે। વચન સાથે બહારિક અને ભીતર એમ બંને ધારા સંકળાય છે। આ મહાપુરુષોએ ભીતરનો લક્ષ્ય રાખીને બહારિક વચન સાથે અનુસંધાન મેળવેલું છે। આગળના જે મહાપુરુષો વચનનું પાલન કર્યું નથી, આ વચનને ઉથાપ્યું છે, તો એમને ભોગવવું પણ પડ્યું છે। કારણ કે આવો મહિમા છે ભાઈ, જેને જેને પાળ્યું એને જ મહાન થયા। સનાતન ધર્મની ધારાને ધારણ કરેલ સદગુરુ શ્રી સવારામ સાહેબ સત વચનનો મહિમા સમજાવ્યો છે। એમાંય જંબુબાઈ સદગુરુ શ્રી સવારામ સાહેબની સાથે વચનથી વેચાઈ ચૂક્યા હતા અને પોતાનું સર્વસ્વ સદગુરુને શરણે સમર્પિત કર્યું હતું। તેઓ સદગુરુ સાથે અતિ નિકટ રહી તેમના જ્ઞાન સત્સંગનો ઘણો જ લાવો લેતા હતા। આ રીતે એક સમયે શ્રી સવારામ સાહેબે જંબુબાઈને જેસલ તોરણના દ્રષ્ટાંત દ્વારા એમની ઘટના દ્વારા સત્વચનનો મહિમા સમજાવેલો, જેમાં તેઓ શ્રીએ સવર્ષિત સાખીઓનો પણ ઉપયોગ કર્યો છે। શ્રી સવારામ સાહેબ જેસલજીના સત્ય વચનનો જે મહિમા, જે પરાક્રમ જંબુબાઈ અને હરિજન મંડળને સંભળાવેલ તે અહીં સનાતન ધર્મના અનુસંધાને રજૂ કરેલ છે। સનાતન ધર્મની રહેણી કહેણી અને ઉપદેશ પણ જાણવા મળે છે। એક વખત કચ્છમાં સંત મહાત્મા અને હરિજન મંડળનો મોટો મેળો થયો અને તેમાંથી દેવી સંપત્તિના સંતો, ભક્તો તથા મોટા મોટા પુરુષો જેવા કે પીર રામદેવજી, ડાલીબાઈ, ગુરુ ઉગમસિંહ, ગુરુ સેલરસિંહ, રૂપાદે માલદે, વાલીબાઈ, પછી ભંગિયાણી, જેસલ તોરલ, કાથડ પીર, લીલબાઈ, દેવલદે, દેવાયત પંડિત, મેઘ ધારવો, કિમળો કોટવાળ, પીર જેતો તથા મેવાડના બીજા ભક્ત મંડળ અને ગિરનારની સાયાના પીર પોત્રો આવ્યા હતા। આ વખતે ગુરુ ઉગમસિંહ દેવસભાને સંબોધન કરે છે। સર્વ હરિજન મંડળ શીત વર્થીનો
નિરોધ કરી સનાતન ધર્મનો ઉપદેશ એક સીતે સાંભળે છે, ત્યારે ગુરુ ઉગમસિંહ સર્વદેવ સભાને તથા હરિજન મંડળને સંબોધન કરે છે કે બાપલા, તમારે જો સનાતન ધર્મ પાળવો હોય તો મનમાંથી કપટ અને ભ્રમણા આ બે દોષ કાઢી અને ધર્મના રસ્તે ચાલજો, તો તમે સાચા સાધુ કહેવાશો ભાઈ. અને ધર્મના ધોરી કહેવાશો અને બીજા કોઈ ધર્મની નિંદા તમારા મુખેથી કરવી નહીં. વળી આપણી નિંદા કરે તો કરવા દેજો ભાઈ, હળવું થાય આપણું. સમજાણું? આપણે એકલા તો ક્યારે ચોખ્ખું કરી શકીએ? બધાને તો હારા નથી લાગવાના. આપણી નિંદા સાંભળી રીહ ન કરજો ભાઈ અને રાજી થાજો. એવું તો ક્યારે હુજે લ્યો કયો? કારણ કે ભક્તોના પાપ કર્મ છે તે નિંદા કરવા વાળા લઈ જાય છે. ભક્તોના જે ધર્મ કર્મ છે તે સ્તુતિ કરવા વાળા લઈ જાય છે. પછી તમારે ફક્ત ભારબંધ જ ભોગવવાના રહેશે. તો હે હરિજન ભાઈઓ, તમારે જે પાપ કર્મનું ફળ ભોગવવાનું હતું તે ભક્તોની નિંદા કરવા વાળા લઈ જાય છે અને તેઓ નરકના અધિકારી થાય છે. તો જેઓ ભક્તોની નિંદા કરવા વાળા છે તે ભક્તોના ખરા હિતેશુ માનો, અને એવા જે અભાગી જીવ છે તેઓ તો અનાદિથી પ્રભુની વિમુખ જ રહે છે. તેમના અંગમાં તો છળ, કપટ, ઈર્ષ્યા, પરપંચ અને દ્વેષ ભર્યા. આપણને તે માણસ પાસે બેસવું હોય તો તે માણસ પાસે સારો ગુણ હોય તે લેવાય. તો આવાની પાસે સારો ગુણ હોય તો લેવો, અને દોષ ભલે ને તેની પાસે રે ભાઈ. આપણે તો એનો ગુણ સારો લેવાનો એકાદો. તો એવા માણસની નિંદા આપણા મુખેથી ન કરવી. આવી દયા રાખી અને હરિજનોએ ઈશ્વર સ્મરણ કરવું. અને તેઓ તમો હરિજન હંસ છો તો હંસ પક્ષીનો જેવો જ સ્વભાવ રાખજો. જેમ દૂધ અને પાણી ભેળા કરેલા હોય તેમાંથી હંસ પક્ષી દૂધ જ પીવે છે, અને પાણીને સાંસ અડાડતું નથી ભાઈ. એવી જ રીતે આ દુનિયા દોષ ગુણની ભરેલી છે. તો આપણે દોષથી દૂર રહેવું અને હંસ પક્ષીને પેઠે ગુણ જ ગ્રહણ કરી લેવા. ગુરુ ઉગમસિંહના મુખ કમળમાંથી આવા વસનામૃત નીકળે છે અને સર્વ ભક્ત પોતે પોતાના હૃદયમાં તે લખી લે છે ભાઈ. ગુરુ ઉગમસિંહ કહે છે કે સનાતન ધર્મ તો નકોર છે ભાઈ. તેમાં તો એક વાળ પણ સમાય તેમ નથી, અને સળ, કપટ, પ્રપંચ, રાગદ્વેષ તો પાખંડી પંથમાં પોલાણમાં હમાય છે ભાઈ. સનાતન ધર્મમાં કોઈ રાગદ્વેષ કરતું હોય તો તેને શીશ નમાવી શેટે રહેવું ભાઈ. આપણે તો એની ભેગા થઈ જાય તો હું દિશા થાય એની જેવા થઈ જાય. આપણે જેવો થવો જોઈએ, આપણે એની જેવા થઈ જાય. આટલો ઉપદેશ કરીને ગુરુ ઉગમસિંહ થી મૌન થઈને બેસી ગયા. હવે મંડપ મેળાની સમાપ્તિ થઈ ત્યારે સર્વ હરિજન મંડળે તથા મહાપુરુષે રજા માગી. પરંતુ જેસલજી ઉભા થઈને મહાપુરુષો સામે પ્રાર્થના કરે કે મહાપ્રભુ, મને જુગો જુગ આપની ભક્તિમાં ભેગો રાખજો. મારી છેલ્લી ઘડીએ સંતો ભક્તો મળીને મારી સમાધિમાં મુઠ્ઠી મુઠ્ઠી માટી આપજો ભાઈ. આટલી મારી દેવસભા પાસે માગણી છે કે તે કબૂલ રાખજો. હવે સર્વગતને મારા હરિહર છે, મારા ગુરુને મારા પ્રણામ છે, અને સર્વ સભા મંડળને સાષ્ટાંગ દંડવત પ્રણામ. આમ અષ્ટાંગ
દંડવત પ્રણામ કરીને જેસલજી અને તોરલે રાવળ માલાને રૂપાદેને પોતાની સતી સેવકો ચાલી નીકળ્યા. રાવલને માલદેન જેસલને કહે છે કે જેસલજી આપ મેવાડમાં પધારી હરિજનોને દર્શનનો લાભ આપો. વળી એ દિવસ હરિચર્ચા થશે તો ભક્તોને સત્સંગનો પણ લાભ મળશે. પછી રાવલ માલો વસન માથે ચડાવી જેસલજી મેવાડ પધારે છે. મેવાડમાં તેઓ શ્રી હાંજ અને હવાર એમ 2 વખત હરિજનોને સનાતન ધર્મનો ઉપદેશ કરે છે. તે દેવસભા એક સીતે સાંભળે છે. તેમાંય સભામાંથી કોઈક એક હરિજને સનાતન ધર્મના ચાલવા વિશેના જેસલજીને પ્રશ્ન પૂછ્યા કે તમે જેસલજીએ જવાબ આપ્યો કે હે ભાઈઓ, આ પ્રશ્નો ખુલાસો કોઈ સમય ઉપર કરશું. ત્યારે સભા મંડળ કહે છે કે જેસલજી આ શરીર ક્ષણભંગુર છે તો કાલનો વદાડ શું કામ કરો છો? આપણે બધું કાલ માથે નાખી દેવી. કાલ કરશું, બંદે કરશું ને સંતોએ કર્યું જ નથી, કાલ કર્યું નથી, એ કરીને ગયા. અને આપણો સમય એમને ભયો જાય, કાલ કરશું એમ. સમજ્યા? એમથી થતું જ નથી. આ બધા રાકા વેડા છે મનના, એ ન કરીએ. ત્યારે જેસલજી દેવસભાને કહે છે કે હરિજન ભાઈઓ, તમને મારા વચન ઉપર બિલકુલ શ્રદ્ધા નથી. એ મારું શરીર છૂટી જશે તો સમાધિમાંથી ઉઠીને ત્રીજા દિવસે તમને જવાબ આપી શકે. આ વચન સતી તોરલે સાંભળી ગયા. સતી કહે છે કે જેસલજીએ મારે ભારે પડતું વચન કાઢી નાખ્યું છે કે હવે વચન નહીં પાળે તો પીરાણું ભોગવાશે. ભાઈ, જેસલજી મેવાડમાં હરિજનોને આવું વચન આપીને અંજાર પધાર્યા. જેસલજી ભજન ધ્યાનમાં દિવસો ગુજારે છે. તેવામાં પોતાની 3 દિવસ અગાઉથી મૃત્યુ સૂજી આવ્યું. ત્યારે જેસલજી સતી તોરલને કહે છે કે હે દેવી, મારે સતલોકના નકળંગ સાહેબનો હુકમ આવી ગયો છે. તો આજથી ત્રીજા દિવસે મારે સમાધિમાં બેસવું છે. તો સંતો ભક્તોને તેડાવો કે જેથી છેલ્લી ઘડી એ મેળો કરી મહાપુરુષો તથા હરિજન મંડળને મળી અને સમાધિમાં પડદે થવું છે. અત્યારે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકમાં મોત વિનાની ખાલી જગ્યા મારામાં જોવામાં આવતી નથી. કે બોલો. માટે હરિજન મંડળને જટ તેડાવો. જેસલજી અને તોરલનો આવો વાર્તાલાપ ચાલે છે ત્યાં ઢેલડી નગરથી વાયક આવ્યું. તેમાં સતી તોરલનું એક જ નામ છે, જેસલજીનું નામ નથી. આ વાયક સંભાળતા જેસલજી પરમાત્માને પ્રાર્થના કરે કે હે પ્રભુ, તારી ગતિ તો તું જાણે. દયાળુ, આમાં મારી કસોટી બરાબર થશે. કે અહીં જેસલજીની કથા થોડી વાર બંધ રાખી પછી ચાલુ કરવું. હવે આ બાજુ ઢેલડી નગરમાં ખીમડા કોટવાળને ધર્મ સંકટ આવી પડ્યું. તે વાત હવે સર્વ હરિજનોને કરી પછી જેસલની કથા ચાલુ કરશું. એમ ઢેલડી નગરમાં ખીમડા કોટવાળના ભંડારી સતી દયાળીબાઈ બે 4 બાયુના સંગમાં પાણી ભરીને ચાલ્યા આવે છે. શહેરમાં ચાલતા સાંકડી ગલી આવી. ત્યાં ઢેલડી નગરના રાજા રણસિંહજી પોતાનો ઘોડો ખેલવતા સાંકડી ગલીમાં આવ્યા અને દયાળીબાઈને પૂછ્યું કે તમે ક્યાં રાજાની દીકરી છો? દયાળીબાઈએ જવાબ આપ્યો કે અન્નદાતા, અમે તો આપના બેટા બેટી છીએ, જાતના સમાર છીએ અને ચામડા રંગવાનો ધંધો કરીએ છીએ. ભાઈ, તો આપનો ઘોડો પાછો હટાવો, નહીં તો આપનું અંગ અભડાશે. કે ભાઈ,
પરંતુ રણસિંહે ઘોડા ઉપર બેઠા બેઠા સતીના પાલવનો છેડો પકડ્યો. છેડો પકડતા સતી દયાળીબાઈના માથા ઉપરથી 1.25 હાથ બેડું વધર ચાલ્યું. તે વખતે દયાળીબાઈના દાળદે સંગાથમાંથી પાણી ભરવા વાળી બાઈઓ હતી. તેને દાળદે કહે છે કે બેનો, તમે ઝટ ઘરે જઈ અને ખીમલા કોટવાલને ખબર આપો કે તેઓ ઝટ સમાધિ ખોદાવી તૈયાર રાખે. દાળબાઈને નુગરા માણસનો છેડો અડી ગયો છે તો સતી જીવતા સમાધિ લેશે કે આખા ઢેલેરી નગરમાં વાતની ખબર પડતા હાહાકાર મચી ગયો. શહેરના માણસો શ્રીફળ લઈ અને દાળદેના દર્શને આવે છે. આખા ઢેલડી નગરના. હા, સતી જીવતા સમાધિ લે છે એવી રાજ્યમાં રણસિંહ રાજાને ખબર પડે. રાજા રણસિંહ ઉઘાડા પગે ખીમલા કોટવાલના ઘેરે આવે છે અને આવીને ખીમલા કોટવાલને પૂછ્યું કે આ ખાડો શા માટે ખોદાયો છે? સતી જીવતા સમાધિ લે છે એવી ખોદાયો છે. ત્યારે ખીમલો કોટવાલ જવાબ આપે છે કે અન્નદાતા સતીને કોઈ નુગરા માણસનો છેડો અડી ગયો છે. તેથી સતી જીવતા સમાધિ લે. ત્યારે રાજાએ કહ્યું કે આપણા શહેરમાં નુગરું કોણ છે તે બતાય. એનું ઘાણિયા ઘાલીને હું તેલ કાઢું. ત્યારે ખીમલો કોટવાળ કહે છે કે રણસિંહ, તમે જ નુગરા છો. રાજાને કહે તમારા અંગનો સ્પર્શ કરવાથી સતી સમાધિ બેહે છે. ખીમલાનું વચન સાંભળતા જ રણસિંહ થર થર કાપવા લાગ્યો. પછી ખીમલાના પગમાં પડી ગયો. નિર્મળતાથી બોલ્યા કે ખીમલા, મને પ્રમોદ, નહીં તો મારો દેહ તારા આંગણામાં પાડી દઉં કે. ખીમલાએ કહ્યું કે રાજા, આ હટનું કામ નથી. અમે તો ગદગંગાને પૂછીને પછી રણસિંહની આધીનતા જોઈ અને ખીમલો કોટવાળ મોટા મોટા મહાપુરુષને તથા હરિજન મંડળને વાયક મોકલીને તેડાવે છે. તેમાં પીર રામદેવજી, ડાલીબાઈ, ગુરુ ઉગમસિંહ, વાલીબાઈ, ભંગ્યાણી, કાથડ પીર, પછી લીલબાઈ, દેવલદે, દેવાજ પંડિત, મેઘધારવો તથા પીર એ તો સર્વ હરિજન મંડળ આવી ગયું છે. પરંતુ તોરલદેવજી નથી આવ્યા. સર્વ મહાપુરુષો અને ભક્તિ મંડળ સતી તોરલદેવની રાહ જોઈ રહ્યા છે. હવે અંજારમાં સતી તોરલે જેસલદીને કહે છે કે હવે મને ઢેલડી નગરની જવાની રજા આપો. સર્વ મહાપુરુષો રાહ જોઈ રહ્યા છે. ખીમલા કોટવાળના ભંડારી જીવતા સમાધિ લે છે. ત્યાં પણ સર્વ સંતો ભક્તો માથે સંકટ આવી પડ્યું છે. માટે આપણે જવું જ પડશે. નહીં જઈએ તો સંતો ભક્તો કહે છે કે આખરે અત્યારે ખરી કસોટીમાં તોરલ હતાયા છે. માટે રજા આપો. સતી તોરલને ઢેલડી નગર જવું છે. જ્યારે અંજારમાં જેસલજીને ત્રીજા દિવસે સમાધિમાં બેસવું છે અને વખત જેસલજીને પસ્તાવો થાય છે. ત્યારે ભજન બોલે છે સતી કે રોય રોય કોને સંભળાવવું, આવા દુઃખ કોની આગળ ગાવા. એમ જાડેજો કહે છે કે રુદિયો રોવે ને માયલો ભીતર ગલે. એમ રે હતા રે સતી રાણી કડવી વેલ અમે તુંબડા રે. અમે રે હતા રે સતી રાણી કડવી વેલ તુંબડા. તુંબડા તમે રે આવ્યાથી મીઠા હોય જાડેજા રે. અમે રે હતા રે સતી રાણી ઊંડા જળના બેટલી રે. તમે રે તારીને કાઢ્યા છે બાર રે. એમ જાડેજો કહે છે રે. તમે રે હાલ્યા રે સતી રાણી ગુરુજીના વાયકે. અમે મેલ્યા છે એકાએક રે. છેલ્લી વેળાએ સતી રાણી ગાયત્રી સંભળાવો રે તો મળતા રે મુક્તિ થાય રે.
બોલ્યા બોલ્યા કા જેસલ પીર સંતોના શરણમાં રાખજો રે. આથી સતી તોરલ તેમની ગાયત્રી સંભળાવી. પછી જેસલજી પાંચે રજા માગે છે. હા, સમાધિ લઈને તે ગાયત્રી બોલે, અઘોર ગાયત્રી. ત્યારે આ જેસલજી સતીને કહે છે કે જાવું રે રેવા રે ધયો જોગણી મારી મરણ ક્રિયા કરો રે. કે હું માનો કંગાલનું તો હજી પાછા વળો રહે. ત્યારે સતી તોરલ જેસલજીને કહે છે કે આગળ રઘુકુળમાં જે મહાપુરુષો પ્રભુ રૂપે થયા તે બધા વચનના આધારે જ ચાલતા. તેનું પ્રમાણ જુઓ રામકથામાં આવેલું ભાઈ. બધા વચનથી જ થયા છે ભાઈ. રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય વરુ વચન ન જાય. તો જો નહીં જવાય તો આપણે સંત પુરુષોના વચનને અપમાન કર્યું કહેવાય અને આપણું સત વચન ગુમાવી બેસ્યું. આપણે 84 ના અધિકારી થાવું. કારણ કે આ તો વાયક આવ્યું છે ભાઈ. એટલે વાયક જીલ્યું છે ને પાછું, એટલે જવું પડશે. આપણે તો વાયક માર્યું પડે. તો વેવાય આવી ગયા હતા ને વેવાય આવી ગયા હતા ને વાયદા મારી દે. અઠવાડિયા સત્સંગ આપણે કલાકમાં નો બે એક બીજું શું કરીએ ભાઈ. ખતરબાના દેવ્યા મનુભાઈ તો એવા છે ભાઈ. આને મનને મનાવવું પડે એમ છે ભાઈ. એટલે તો આપણને મંતર આપ્યો છે ભાઈ, મનને સમજાવવા માટે, મનને તારવાની વાત છે. નકર આખી જિંદગી આમને કાઢી નાખ્યો તો ભાઈ ક્યાં સત્સંગમાં જવું હોય તો બધું આવરણ આવે, બીજા કામમાં હસોડો આવરણ ને ગમે ત્યાં જવું હોય તો જલસા કરી. આમાં આવરણ બધા આ મનનું બધી વાયદા છે ભાઈ. ત્યારે જેસલજી કહે છે સતી ભલે પધારો સર્વે ગતને મારા શેલી વાળાના દાદા રામ રામ કેજો. કે જેસલ એમ કીધું. હવે સતી જેસલજીને કહે છે કે જેસલજી શોક ન કરશો અને રામ ભજન હૃદયમાંથી ભૂલશો નહીં. કે જો ગુરુ મહારાજનો હુકમ હશે તો હું આપને આવીને મળીશ. કે હવે ચાલતી વખતે તોરલ જેસલજીને ભલામણ પરમાત્માને કરીને હાલે છે. સતી કહે છે કે હે જ્યોત અને પાઠના ધણી નકળંગી જેસલજીને તમારા વચીલે મૂકીને જાવ છું. હા, કે તમારી માથે છોડીને હું જાઉં છું. આમ કહીને સતી અંજારથી ચાલી નીકળ્યા અને ઢેલડી નગર આવ્યા. આવીને સર્વને મહાપુરુષ તથા હરિજન મંડળને ભક્તિનો મહિમા પ્રમાણે હાથના પંજા લઈને મળ્યા અને જેસલજીને મરણ તિથિના સમાચાર સંભળાવ્યા. જેસલજીની મરણ તિથિના સમાચાર સાંભળતા સર્વ સભાને પ્રેમ પલટી ગયો અને મુખ કમળ ઉપરથી નૂર ઉતરી ગયું. રસ વગરના કુસા હોય તેમ સર્વગત મોળી પડી ગઈ. પરંતુ સર્વે સંતો ભક્તો કહે છે કે રણસિંહને આજે જ કંઠી બાંધી અને પછી જેસલજીને છેલ્લો મેળો કરીએ. કે રાજાને કંઠી બાંધે છે રણસિંહ રાજા. રણસિંહજીને આજ કંઠી બાંધે છે એવી વાત ગામમાં આસુરી સંપત્તિના માણસો કે જેઓ પ્રભુથી વિમુખ, ગુરુથી વિમુખ અને જેમના શરીરમાં કપટ, ચતુરાઈ, ઈર્ષ્યા, રાગ દ્વેષ ભર્યા છે એવા વિઘ્ન સંતોથી માણસો આખા શહેરમાં ઘેર ઘેર સાડી કરવા માંડ્યા. અને કહેવા માંડ્યું કે આ રાજાએ તો ગજબ કર્યો છે.
એને કોઈ સાધુ કે ફકીર ગુરુ ન મળ્યા કે આવા હરિજન ના ગુરુ કરવા ગયા ભાઈ? હે હેલરી નગરમાં ભાઈ આવો રાજા નાને કે હારા ગુરુ નો મળ્યા અંબાડી માથે બેઠા હોય એવા ભાઈ? હે પેલા તો ખીમડો સમાર પાસે કંઠી બંધાવે છે ભાઈ. હે કેવો મહાપુરુષ છે ઉગમસિંહ બાવાએ ક્યારે હોપ્યું હોય છે ખીમડા કોટવાલ ને ભાઈ? હે પણ એ બુદ્ધિ ખોયાને એટલી ખબર ન પડી કે જેના આંગણે પીર રામદેવજી પોતે પધાર્યા ભાઈ. વળી ગુરુ ઉગમસિંહ છે, રાવળ માલદેવજી છે, રૂપાદેવ છે, દિલ્હીથી કતીબશાહ બાદશાહ છે અને હુરલબાઈ જેવા મોટા મોટા મહાપુરુષો આવી અને ખીમડા સમાજના શરણમાં શિર ઝુકાવે છે. હે આવાના ખીમડા કોટવાલના ભાઈ તો એના કેટલી બધી પ્રભુતા હશે ભાઈ એનામાં. મૂર્ખ્યાઓ એ જોવામાં ન આવ્યું અને ઘરે ઘરે સાડી ખાય ભાઈ. હવે આ વખતે સભા મંડળે ભજન ચાલુ કર્યા ત્યાં નેત્ર અંધ સાડી સુગલી કરવા વાળા પહેલેથી જ પેલા ભજનમાં આવીને બેસી જાય એમ જાણો આવા માણસો. આ પ્રસંગ પછી સતી તોરલદે સર્વે સંત મહાત્મા ને હરિજન મંડળને કહે છે કે બાપલા જેસલજી જેવા જિજ્ઞાસુ હવે આપણને નહીં મળે. જો જડ ચાલો તો છેલ્લી ઘડીએ મેળાપ થાય ને શેન પડતું નથી કે તોરલ બધાને કહે છે. જિજ્ઞાસુને ઝંખીએ અને રાત દિવસે રટ વિહેરે જેસલજીને મળતા મૂકીને અમે આવ્યા છે વિદેહ રે. હા એમ હા એને કીધું સમાધિ જ લેવાની એને કહી દીધું પણ આનું વાયક આવી ગયું તો એટલે ન્યાય રહેવું પડે એમાં તો ન્યાય રહેવું પડે. આપડે તો વાયક બાયક મારા ફરે ભાઈ. આ તો વસનની કિંમત છે ભાઈ. ખાલી બોલી ગયા એટલે પૂરું થઈ ગયું. હા ભાઈ બોલ બોલાઈ ગયો એટલે પૂરું થઈ ગયું. એટલે તો બોલની કિંમત છે. હવે સતી કહે છે કે જેસલજીને છેલ્લી ઘડીએ એમની મરણ ક્રિયા છોડીને આપણો ધર્મ સાચવવા આવવું પડ્યું છે. પરંતુ પાટનો ધણી મેળો કરાવે તો થાય, નહીં તો કાળા મોઢા છે ભાઈ. આ બાજુ જેસલની વરથી સતીમાં લાગી છે. સમય થતા અંધારમાં જેસલજી સંદેહે સમાધિમાં પડદે થયા. હેલડી નગરમાં સતી તોરલને તાર પણ જેસલજીમાં લાગી ગયો હતો. એટલે જાડેજો ઝંખે જોગણી રે અને જેસલજીને ત્રિયામાં તાર રે. મળવાનો ઉમાવો મનમાં રહ્યો અને પીરે કર્યો દેહનો કાળ રે. અહીંયા સતીને પણ નક્કી થયું કે અંધારમાં જેસલજીનો દેહ છોડી દીધો. જેસલે સતી કહે મને સપનું થયું જાણે જૂતી જાડેજાની જાન રે. ના કહેતા માન્યું નહીં મેં કહ્યું વચનનું અપમાન રે. સતી કહે છે કે જેસલજીના વચનનું અપમાન કરી અને મરણ વખતે નિર્દય હૃદય હાલી નીકળ્યો. પરંતુ મને નક્કી લાગે છે કે જેસલજીએ દેહ છોડી દીધો હશે. હવે સર્વે સભા મંડળ સતીને ધીરજ આપે છે અને કહે છે કે સતી સોચ છોડી દો સપનું છે હાળ પંપાળ રે. જાજી ખમા ગતના પીરને રામો થશે રખવાળ રે. હે દેવી આપને શોક કરવો ઘડતો નથી તો શોક કરવો મૂકી દો. કે ગામમાં ક્યાંય ગોઠે નહીં શેરીઓમાં ખાવા ધાય. કાળું મોઢું કોને બતાવવું જો મળતા મેળો ન થાય રે. હે કે આવું કાળું મોઢું મારે કોને બતાવવું? જો મેળાપ ન થયો હોય તો શું કામનું? હા
સતી કહે છે કે જેસલજીની છેલ્લી ઘડી મેળાપ ન થાય તો કાળું મોઢું લઈને કોની પાસે હું જાય, કોની પાસે બેહવું મારે. આ વખતે સતી અનપાણી તજીને ઢેલડી નગરની અંજારમાં આવીને ચાલી નીકળ્યા. રાવળ માલાને રૂપાદેજી ત્રીજા તોરલ નાર અંજારના સીમાડે આવતા ભેટ્યો ગાયનો ગોવાળ. કે હવે સર્વે મહાપુરુષોને હરિમંડળ અને ઢેલડી નગરથી ચાલ્યા આવે. અંજારના સીમાડે આવતા એમને ગાયોનો ગોવાળ મળ્યો. સતી તોરલ દે ગોવાળને જેસલજીના સમાચાર પૂછે છે કે હે ગોવાળ વીરા, આજ મને અંજાર શહેરના ઝાડ ઝાંખા કેમ લાગે? સતી પૂછે ગોવાળને, વીરા ઝાંખા કેમ અંજાર ગામ? કે ગોવાળ મુખેથી ઓસરા બેની પીર પોક્યા નિર્વાણ રે. ગોવાળ સતીને કહે છે, બેન જેસલજી આજ જીવતા સમાધિમાં બેઠા ને દેહ છોડી દીધો છે. જેસલજીના માઠા સમાચાર સાંભળતા સતીએ શેડો નાતો વાળ્યો, પણ મુખેથી અવાજ કર્યો કે ફટ ફટ મારી ફકીરીને પીરના માઠા સમાચાર સાંભળતા શ્વાસ છૂટી કેમ જતો નથી, છાતી કેમ તૂટતી નથી. તે જ વખતે સતીના શ્વાસ બ્રહ્મરંધ્રમાં ગુમ થઈ ગયા અને સતીને મૂર્છા મરણ થયું. પરંતુ સૂરો જેમ મસ્તક વિના લડે છે એમ સતી સ્નેહની દોરીથી જેસલ પીરની સમાધિ આવ્યા છે. જેસલજીને મેવાડમાં સંત સભાને વચન આપ્યું હતું કે મારો દેહ છૂટી જાય તોય સમાધિમાં ઉઠી તમને ત્રીજા દિવસે જવાબ આપ્યું છે. કે આવું જેસલજીનું બોલેલું વચન તમને યાદ આવ્યું. સતી કહે છે હવે કે પીરજી મેવાડમાં બોલ્યા તે વચન બરાબર પાળજો. આટલું કહી સતી તોરલ જેસલજીને મેણું માર્યું. ભાઈ કે ફાળ સૂકે વાંદરો અને સરોવર સૂકે હંસ, વસન સૂકે માનવી તોરલ ત્રણેયનો જાય વંશ. કે પછી સતી રામસાગર હાથમાં લઈ અને આરાધ કરીને વચનનો મહિમા જેસલને સંભળાવે કે જાડેજા તાર તંબુરો સતીના હાથમાં, સતીએ ગાયો અલગ તણો આરાધ. જાડેજા જેદી બોલ્યા તા મેવાડમાં, જાડેજા 3 દાડા ને 3 ઘડી રે. સૂરો હોય તો જાડેજા તું જાગ, એવા વચન સંભાળીને વેલા જાગ્યો રે. વચન ચૂક્યા તો જાચ્યો 84 માય રે. જાડેજા માલદેજી પારખ રૂપાદે પેઢીએ રે હીરા માણ્યા કરે. જાડેજા નુગરા ને સુગરાના લેશે પારખ્યા, રેજો તમે વસનુની લાર રે. જાડેજા કાલી રે કેવાશે તું કાઠિયાણું, મુવા પછી નદને બોલવાનો નો નેમ રે. જાડેજા ધૂપ ધજાને શ્રીફળ નહીં ચડે, આ તો છે કાંઈ ખરાખરીના ખેલ રે. એવી આળસ રે મરડું જાડેજો જાગ્યો, ને ભાંગી તેથી ભાયું કેરી ભ્રાંત રે. જાડેજા પેલા રે મળ્યા રે રૂપાદે માલદે, પછી મળ્યા કાંઈ તોરલ દે નાર રે. સમાધિમાંથી ઉભા થયા. જાડેજા કન્યાએ કેસરિયા વાઘા પહેર્યા, મીંડોળ કાંઈ જાડેજાને હાથ રે. જાડેજા ઢોલ નગારા વાગે ધ્રુસકે, થઈ છે વિવાની ખાત રે. જાડેજા સૌ વેળાવીને પાછા વળ્યા, એક ન વળ્યા તોરલ દે નાર રે. જેસલ ઘરે સતી તોરલ બોલ્યા, નવી તો સમાધિ ખોદાય રે. માતાજી અમારી ગયા ભાઈ.
જેસલ સમાધિથી જાગ્યા, કર્યા સંતોને સલામ, મળીને પાછા મરી ગયા ઈ પૃથુના પ્રમાણ. એ જંબુ આપણને પરમાત્માને મળવાનો ઘણો ઉમંગ છે અને એને માટે દોડાદોડ પણ ઘણી કરીએ છીએ ને ભાઈ. પણ પેલો આપણો વાસા ધર્મ છે, તો વાસ કાશના સાબુત રહો એટલે સાસુ બોલતા શીખો પેલા. આ તો ગુરુ આગળ ખોટું બોલ્યું આપણે ભાઈ. એમાં તો ક્યાં વાસ કાશની વાત. એટલું સાસુ બોલતા શીખો અને બોલવું વચન પાળો. આ તમારી વાણીનું તપ છે ભાઈ. એટલે તો આપણને બોલવાના માથે વજન આપ્યો ભાઈ. વિચારીને બોલવું ભાઈ. ભલે સ્ત્રી હોય પુરુષ હોય, પરંતુ સાસુ બોલો અને બોલો તેટલું પાળો ભાઈ. ભલે પ્રાણ જાય પણ વચન ન જાય ભાઈ. જેવું જેસલજીના મુખારવિંદમાં વચન બોલે છે, એ જ વચન જંબુ તમારા દેવળમાં બોલી રહ્યું છે. તમારામાં અને જેસલજીમાં બોલનાર વચન એક છે. માટે આપણા સાચા હરિજનોએ તો પ્રાણ જાય પણ કદી જૂઠું ન બોલવું, અને પોતાના ગુરુ પાસે તો મરતા સુધી પણ જૂઠું ભાષણ ન કરવું ભાઈ. પ્રભુ મંદિરમાં જૂઠું ન બોલવું, તીર્થ ઘાટે જૂઠું ન બોલવું, એવા વચનના બળિયા થઈને જાવ રહે કે વચનથી માંડી આ મેદની, વચનથી વર્ષે મેં, આ વચન થકી રહી છે પૃથ્વી, વચન જેસલજી બોલ્યા તે. એ જંબુ મહાપુરુષોનો ઉપદેશ હરદામાં લખી લ્યો. જેસલજી એક વચન પાળવા સમાધિમાંથી ઉઠી અને સંત મહાત્માને મળીને પાછા સમાધિમાં બેઠા. એ સત વચનનો પ્રતાપ હતો. માટે તમે વાસકાશના સાબુત રહેજો, એટલે સાચું બોલજો અને બોલો તેટલું પાળજો ભાઈ. કોઈ બેન દીકરી ઉપર ખોટી દ્રષ્ટિ ન કરશો. તોળ દે પણ સત વચનના પ્રતાપે જેસલજી ભેગા સમાધિમાં બેઠા. પરંતુ જો તમારે ભૂલને મળવાનો મનમાં ઉમંગ હશે, પ્રભુને મળવાનો મનમાં ઉમંગ હશે, તો વાસ કાશને વંશ કરી અને ગુરુ આપેલું ભજન ભૂલશો ને. આ રેણી આપી ભાઈ વાસ ને કાશની, કે એ ભજન તમે ભૂલશો નહીં, તો તમે મળી શકશો ભાઈ પ્રભુને. જેવી જેસલની શરમ પરમાત્માએ રાખી ને ભાઈ, એમ તમારી શરમે પરમાત્મા રાખશે. વચન વિચારીને કાઢજો. એ કે મોઢું સંભાળીને બોલજો. તમે જ્ઞાન નેત્ર ખોલીને જુઓ. રઘુવંશ કુળમાં જેટલા મહાપુરુષ પ્રભુ રૂપે અવતાર થયા તે પણ વચનના આધારે ચાલ્યા. એવું તુલસીદાસજી મહાત્મા કહે છે કે આમ શ્રી સવારામ સાહેબે સત ધર્મનો ઉપદેશ અને વચનનો મહિમા આ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યો, અને સાથોસાથ તોરલ જેમાં સતી નારીના ઉદાહરણ દ્વારા ધર્મમાં સતી નારીનું શું સ્થાન છે તે રજૂ કર્યું ભાઈ. પતિવ્રતા સતી નારીઓ ધર્મ અને ઉજળો છે અને ટકી રહે છે. આ સનાતન ધર્મના પતિવ્રતા નારીનો મહિમા ઉત્તમ ગણાય છે. એવી સતી નારીનું સ્થાન સદધર્મમાં ખૂબ ઊંચું હોય છે. ચારે યુગની વાત વિચારતા જણાય છે કે ધર્મ એ સતીઓના ગણાય છે. સતી ધર્મને ઝીલે છે અને પુરુષ ધર્મને ધારણ કરે છે. આવી ઉત્તમ પતિવ્રતા નારી સતી નારી નિજાત ધર્મને ઝીલી અને ધર્મની સ્થાપનામાં અતિ મહત્વનું યોગદાન આપે છે. નારી માટે પતિવ્રત ધર્મ ઉત્તમ ગણાય છે. નારી એ શક્તિનું એક સ્વરૂપ છે. પુરુષ એ બ્રહ્મનું સ્વરૂપ છે. સદગુરુ કૃપાથી સમજાય છે. જેમ સેવક અને સ્વામીનો નાતો ગુરુ અને શિષ્યનો નાતો હોય છે, એમ સ્ત્રી અને પુરુષનો નાતો એ ખરેખર પતિ પત્નીનો જ નાતો છે. પતિવ્રતા સ્ત્રીમાં જે ઉત્તમ ગુણ અને લક્ષણ હોય છે
તે અન્ય સ્ત્રીમાં જોવા મળતા નથી ભાઈ. ભારતીય સમાજમાં સામાન્ય રીતે પતિનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળ તેની સાથે ચિતાગ્નિમાં બળી અને મરનાર સ્ત્રી અને સતી નારી કહેવામાં આવે છે. આવી માન્યતા પહેલા પ્રબળ હતી ભાઈ, પણ હવે સામાજિક સુધારા અને કાયદાકીય જોગવાઈને કારણે તે સતી પ્રથાનું પ્રમાણ અતિ અલ્પ બની ગયું છે. આવી પ્રથા અત્યારે લગભગ નામશેષ થઈ ગઈ છે. હવે તો ભાગ્યે ક્યાંક કોઈક અપવાદ રૂપ ઘટના તરીકે જ આવી સતીઓના દાખલા જોવા મળે છે. પહેલાના સમયમાં તો આવી રીતે સતી થવું એ નારીનો પતિવ્રતા ધર્મ ગણાતો હતો અને આવી સતી નારી એ સમાજમાં પૂજનીય ગણાતી. આજે પણ ભૂતકાળની આવી સતી નારીઓની પૂજા સમાજમાં પ્રચલિત હોય એમ જોવા મળે છે. સવારામ સાહેબ આવી સતીને પણ ફરીથી અવનીમાં અવતાર તો ધારણ કરવો જ પડે છે એમ દર્શાવતા લખે છે કે પતિ મરે ત્યારે સતી થાય, જ્યારે અગ્નિમાં બળે રે, વૈકુંઠનું સુખ ભોગવી પાછી અવનીમાં અવતાર ધરે રે. મહાપુરુષે માત્ર પતિની પાછળ જ સીતામાં બેસીને અગ્નિમાં પ્રવેશ કરનાર કે બળી મરનારને સતી નથી કહી, પણ સાથોસાથ ધર્મની ધારાનો પણ સંદર્ભ આપ્યો છે. ગંગા સતી પોતાના પતિની પાછળ અગ્નિમાં બેસી અને સતી નહોતા થયા, પણ પતિના વસનને માન્ય કર્યું હતું. પાનબાઈને આધ્યાત્મિક રીતે ચેતવવા માટે પોતાના દેહને ટકાવી અને એ વચનના પાલન માટે જીવિત રહ્યા હતા અને પાનબાઈને ચેતવ્યા હતા. સંત પુરુષો કહે છે કે પતિવ્રતા નારી સંદેહ પતિના વચનમાં જ વર્તે છે, પતિની આજ્ઞામાં જ હંમેશા રત રહે છે. જેમ સેવક અને સ્વામીની આજ્ઞામાં અને શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે ડગલા ભરે છે, એમ પતિવ્રતા નારી પણ પતિના વચનમાં જ વર્તી એવી રેણી કરણીમાં રાખી પતિને આનંદમાં રાખે છે, મનને પ્રસન્નતામાં રાખે છે. આવી રીતે પતિના મુખારવિંદના વચનનું પાલન કરનાર સતી નારી પોતાના પતિને તારી અને આ ભવસાગરથી એને ઉગારીને પોતે પણ તરે છે અને સ્વર્ગપુરમાં તેના વધામણા થાય છે. પતિના વચનોમાં વર્ષે પતિ કહે તેટલા ડગલા ભરે. સવારામ કહે સોય સતી સ્વર્ગે પતિને તારીને તરે. પણ જે શરીર જે નારી આથી ઉલટી વ્યવહાર કરે, એટલે કે પતિના વચનનું ઉલ્લંઘન કે અપમાન કરે, તેવી પામન નારી નરકની અધિકારી બને છે. સવારામ સાહેબ કહે છે પામર શ્રીને અનુલક્ષીને કહ્યું છે કે પતિના વચનમાં વર્તે નહીં, પતિ કહે તે કામ ન કરે. સદગુરુ શરણે દાસ સવો કહે તે નારી નરકે પડે. બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબની શિષ્ય અને ડાલીબાઈનો અવતાર એવા શ્રી જંબુબાઈને પોતાના એક પદમાં પતિવ્રતા શ્રીનું ઉત્તમ લક્ષણો બતાવ્યા છે કે પતિવ્રતા પાળે એ પતિને ધન જેથી પ્રસન્ન પતિનું મન રહે. આ કળયુગમાં કામ અતિશય તેમાંથી સાસવે તન રહેજી. પાંચે ઇન્દ્રિય કરી પરાજય અને સંકટ કરે સહન રહે. જપ તપ તીર્થ કઈ કરે નહીં, ભલે બેસી રહે ભુવનજી. આમાં એને નથી કીધું જાત્રા કરવી, જપ કરવા, વ્રત કરવા. એ કે જપ તપ વ્રત કઈ ન કરે, ભલે બેહી રહે એના મકાનમાં. ભાઈ સેવાન સમરણ ધ્યાન પતિનું મુખ દેખીને મગન રહે. ભાઈ અટાણે હું પુરુષોત્તમ મહિનો છે એટલે બધા બેનો નીકળી જાય ને. ભાઈ પતિ વિજોગે પતિવ્રતા પરદેશમાં વેઠી લે દોયલા ધન રે.
સૂળીની સેજે પર શરીર બસાવે નિત જોખમમાં જોબન રે આત્મ ભાવે અવરને નિરખે બારે ન દેખે બદનજી હાંસી મસ્કરી કે નહીં હાથ તાળી વિલું કરે નહીં વંદન પ્રાણ પતિના પ્રાણ આધારે તન મન સહિત તદનજી જૂઠ કપટ સળ નહીં સ્વામીથી વસનુથી રાખે વજન રે પતિ વર્તા ઈ પતિને તારે ધન ઈ દેવીનું દર્શન જે રે નકળંગ દ્વારે નિત સામૈયા જેને નાવે નહીં આવા ગમન રે માતા સીતાને દામાવંતી જેવા તે રખડ્યા તા વન રે દાસી જંબુ કહે પતિના પ્યારે જેને દેહ કર્યા તા દહન રે નકર તો નો કે માતાજી કે મારે નથી આવું જંગલમાં ભાઈ હે તમારે જવું હોય જા વટાણે જાય કોઈ અટાણે તરત છૂટાછેડા કરે ભાઈ એ કે હવે આની પાસે કાંઈ નથી થયું જનક રાજાએ ન કીધું ભાઈ કે મારે નથી મોકલવા સીતાજીને હે નકર તો રાજા હતો ભાઈ એના વિચાર કેવા છે ભાઈ હે એટલે કીધું દેશ હતા વિદેશ હે ભાઈ છતાં આવા પુરુષ હતા તોય સત્સંગમાં બેહતા રાજા મહારાજા હતા તોય સમજેલા હતા આવું જ્ઞાન હતું તોય ગુરુના જોવો તમે એનો સત્સંગમાં સત્સંગ નો જવા દેતા હે આવી સત્સંગનો મહિમા આજના કળીકાળ સમયમાં કામ વાસનાનું જોર અતિશય વધ્યું છે માનવની કામ વાસનાને વિષય વાસનાને અમર્યાદિતપણે બહેકાવે એવા પ્રકારનું સમાજમાં પરિવર્તન આવ્યું છે હે આ સમયમાં ભાઈ આવા ભક્તિ ભજન સત્સંગ કરવા હે આમાં આપણા મનુભાઈને સમજાવવું એટલે હે સ્થિર રાખવું ગુરુના વચનમાં એટલે અઘરું છે ભાઈ પણ એની કૃપા થાય હો ભાઈ એની દયા થાય એટલે બધું થવા મળે ભાઈ હે કારણ કે એને સાધને જ એવા આપ્યા હે સદગુરુ કુચી વચન તાળા હે ભાઈ એવું તાળું આપી દીધું મારી દો નકર તો આમાં બધું આ ખુલ્લા જ દરવાજા છે ભાઈ હે આ શરીરમાં એટલે તો આને નિજાર ધર્મ કહેવામાં આવ્યો હે એ કોઈ દરવાજેથી નહીં જાર નિજાર આને કીધો નિજાર ધર્મ આ સદગુરુએ આવી આપી ભાઈ અને વચન ભાઈ તાળું વચનનું તાળું મારી દીધું અને આમાંથી મહાન પુરુષ છે આ ભાઈ એટલે સમાજનું વાતાવરણ કલુપિત બન્યું છે આધુનિકતા ઓથા હેઠળ કામ વાસનાને પ્રબળ બનાવે છે કામ લોલુપ બનાવે એવા ખાનપાન પહેરવેશ શોખ અને મનોરંજનના આધુનિક સાધનોને વ્યાપ આપે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયો ભાઈ હે સમાજમાં સંસ્કૃત ભ્રષ્ટતા નિર્કુશપણે ફાલી રહી હોય એવું દેખાઈ રહ્યું છે આવા નૈતિક અધપતનના સમયમાં પતિવ્રતા નાર પોતાની પાંચે ઇન્દ્રિયોને હાર પમાડે એટલે કે તેને વંશ કરીને કામ વાસનાથી વિકારથી મુક્ત રહે છે સમાજને આવા વિપરીત સંજોગમાં પતિવ્રતા ધર્મ જાળવતી આવી સ્ત્રીઓ ધન્યવાદ પાત્ર બની રહે છે પતિવ્રત ધર્મ જાળવવા માટે તે ગમે તેવા સંકટ કે આવરણ સહન કરી લે છે આવી નારીને પોતાના આત્મ કલ્યાણ માટે જપ તપ તીરથ વ્રત વગેરે કઈ પણ કરવાની જરૂર રહેતી નથી આ બધું કરવાથી જે ફળ પ્રાપ્ત થાય ને તે ફળ શ્રીને પતિવ્રતા ધર્મનું પાલનથી પ્રાપ્ત થાય છે એને બીજું કઈ વિચારવાની જરૂર જ રહેતી નથી ભાઈ હે પતિનું સ્મરણ કરી તેમની સેવામાં સમય વ્યતીત કરવું એ તેમનું લક્ષણ છે કદાચ પોતાના પતિ સાથે કોઈ સંજોગમાં વિયોગ થાય કે અળગા થવું પડે તો પણ એ
દોહિલા દિવસો પતિની યાદમાં પસાર કરી લે છે અને પતિમાં પોતાનો તાર જોડાયેલો રાખે છે અને જરૂર સિવાય એ અન્ય પુરુષો સાથે વાસાનો વ્યવહાર પણ કરતા નથી. તે ઉપર પુરુષને હંમેશા આત્મભાવે જ નિરખે છે. તે પોતાના અંગની અદમ અને મર્યાદા જાળવીને પોતાની કલંકિત ન બને તેનો સંદેહ ખ્યાલ રાખે છે. મલિન ઈરાદાથી તે કદી કોઈની સાથે ઠઠ્ઠા મસ્કરી આંચી કે હાથ તાળી દેતી નથી. તેનામાં જૂઠ પ્રપંચ કે કપટના કુલક્ષણો હોતા જ નથી અને પતિ સાથે વિવેકે વાત કરીને તેમના વચનની ગંભીરતાને ધ્યાનમાં લઈને જવાબદારી પૂર્વક વર્તે છે. આ જંબુબાઈને સીતા માતા અને દમયંતીના ઉદાહરણ આપી અને આ લક્ષણો વર્ણવ્યા છે. સીતાજી અને દમયંતી જેવા સુલક્ષણા નારી પણ અતિ કષ્ટ વેઠીને પોતાના પતિ સાથે વનમાં વિસર્યા છે. એ બાબત આપણાથી અજાણી નથી. સતી દ્રૌપદી પણ પાંચે પાંડવોની સાથે વર્ષો સુધી રાજપાટ છોડીને વનમાં જ રહ્યા. આવી સતી નારીઓએ વિપત્તિમાં પણ પોતાના પતિ ઉપરનો વેહ ઓછો કર્યો નથી. દુઃખમાં તેમણે સંગ છોડ્યો નથી. ભાઈ, દુઃખમાં પણ તેણે સંગ છોડ્યો નથી, પણ સંગીની બનીને સાથ આપ્યો છે. સુખ યા દુઃખમાં તેમણે પતિને કૂટ વસનો કહ્યા નથી. આવી પતિવ્રતા સ્ત્રીઓ દર્શન પણ ખરેખર દુર્લભ હોય છે. આથી ઉત્તમ નારીના નકળંગના દ્વારે નિત હામૈયા થાય છે. પતિવ્રતા નાર સતી અનસૂયાનો દાખલો પણ સર્વને સુવિદિત છે. પોતાના પતિવ્રત ધર્મને તેમણે બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ બાળ સ્વરૂપ બનાવી દીધા અને પોતાની મર્યાદાને સાચવી રાખી હતી. એ જ રીતે સતી સાવિત્રીને પણ પતિવ્રતાના ધર્મ પણ એક આદર્શ્ય ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડે કે સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મના બળે પોતાના મૃત પામેલ પતિ સત્યવાનને યમના હાથેથી છોડાવ્યા હતા અને સજીવન કર્યા હતા. રાવણની પત્ની મંદોદરી નાર પણ સતી નારીનું એક આગલું ઉદાહરણ છે કે પોતાના પતિવ્રત ધર્મના પાલનથી આવી સતી નારીઓ ધર્મના મહાન ગ્રંથોમાં આદરણીય સ્થાન આપી હરેક યુગમાં નારી શક્તિને એક આદર્શ્ય પૂરો પાડે છે. આ પતિવ્રત ધર્મનો મહિમા ચિરંજીવ છે. શ્રી સવારામ સાહેબે પણ પોતાના એક પદમાં પતિવ્રત નારીનો ચિહ્ન બતાવ્યો કે પતિથી પડદે સતી નો રમે તેને હજારો સલામું રે. પૈસા દેખીને ચિત્ત નો સળે જેને લોભ નહીં લગાર રે. જૂઠનો ભાંખે જીભ્યા થકી બહુ દુઃખોનો બદલાય રે. વૈભવ દેખીને વંઠે નહીં ઇન્દ્ર જેવા ભલે અથડાય રે. દામાવંતીનો જુઓ દાખલો બુદ્ધિશાળી કેમ બદલાય. કામી ક્રોધી કે લોભી લાલસુ તેના ભેગા વચ્ચે દિન રાત રે. તોય ભરમે નહીં ભામીની ખોટી ગમે નહીં વાત રે. પતિથી પ્રપંચ સતી રમે તો ધીક ધીક તેની જાત રે. 71 પર્યા લઈ નરકે પડે સંતે કીધું છે સાક્ષાત રે. વસને બંધાણા હોય વનિતા થકી પૂરેપૂરો હોય પતિ હાર રે. દાંત સવો કહે તેમાં દગો કરે તો નર્ક ભોગવે તે નાર રે. મંત્રો નકરા લખ્યા અક્ષરે અક્ષરે મંત્રો. જે પતિવ્રતા નારી પતિથી પ્રપંચ કરીને પડદો રમતી નથી અને પતિ સાથે દિલ મિલાવીને જીવન પસાર કરે છે તેને મહાપુરુષે હજારો સલામ ભરી છે. સંપત્તિ કે વૈભવથી એનું
ચલાયમાન થતું નથી. વસનો મિથ્યા વ્યવહારમાં કરતી નથી. દુઃખમાં પણ તેના વિચાર, વાણી અને વર્તન સ્થિર જ રહે છે. કદાચ સમાજમાં કામી, ક્રોધી, લોભી, લાલચુ ભેગા રહેવું પડે તો પણ પોતાના સતને સાચવવા તે સંપૂર્ણ તૈયારી રાખે છે. તે કોઈની લાલચમાં કે ઝાળમાં ફસાતી નથી, કે કોઈ પુરુષ ભરમાથી પણ નથી. પણ જે શ્રી પતિ સાથે પ્રપંચ કરીને પડદે રમે તે શ્રી પોતાની 71 પેઢીઓ લઈને નરકે વહી જાય છે. એવું સંતોએ કહ્યું છે. પતિને દિલાસો આપીને, પતિને વિશ્વાસ આપીને દગો કરનાર નારી નક્કી નરકના અધિકારી બને છે, એમ સવારામ સાહેબ કહે છે. કે પતિવ્રતા ધર્મ પાલનમાં ઉચ્ચ લક્ષણો ધરાવતી પતિવ્રતા નારીના અદ્ભુત સામર્થ્ય અને શક્તિ હોય છે. તે ઉત્તમ કક્ષાના બિરુદ મેળવે છે. શ્રી સવારામ સાહેબની એક સાખી છે કે સતી મુખેથી બોલે નહીં, બોલે તો પડે. ભેંસ ભાદરવે માંડી ના પડે ને પડે તો મરે. ભાદરવા મહિના માંડી પડે તો બચી ન, ગરમી જ એટલી હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે સતી ખૂબ સંયમી રાખી અને વિવેકપૂર્વક વાસાનો વ્યવહાર કરે છે. તે ફાવે તેમ વસનો ઉચ્ચાર કરતી નથી, કારણ કે આવી ઉત્તમ નારીના વસનો પરિભાવ પ્રગટ થતો હોય છે. તેના બોલેલ બોલ નિર્થક કે મિથ્યા જતા નથી. આથી એ બોલવા માટે પણ ખૂબ વિચાર કરે છે. જરૂરી વસનો વ્યવહાર કરે છે. છતાં ક્યારેક જો કોઈ બાબત, પ્રસંગ, ઘટના વિષયમાં અનુસંધાન કોઈ બોલી જવાય તો એ બોલેલા બોલ અનુસાર એ પ્રમાણે બનતું હોય છે. જેમ ભાદરવા મહિનામાં ભેંસ માંદી ન પડે અને પડે તો ભેંસ મરી જાય છે, આવો સતી નારીના મુખારવિંદમાંથી નીકળેલ વચનનો પ્રભાવ હોય છે. બ્રહ્મનિષ્ઠ સદગુરુ બળદેવ મહારાજ પણ પતિવ્રતા ગુણિયલ નારીની લક્ષણિકાઓ અને ગુણોનું વર્ણન કર્યું છે. આવી નારી સદા પતિને સંગ રહી નીચ ઉઠીને બે હાથ જોડી પાય લાગીને દર્શન કરે છે અને ગુણગ્રાહી બનીને અવગુણને પોતાની ભીતર દાખલ થવા દેતી નથી. અવગુણને અંગમાં ધારણ કરતી નથી. તે ગમે તેવા વિકટ કે વિપરીત સંજોગો હોય તો પણ સળંગ એક સીતે રહે છે. એની સુરતા સદા સળંગ રીતે એના પિયુમાં જ રહે છે. તેનામાં કામ વાસના પ્રબળ બની અને વિકારી રૂપ ધારણ કરતી નથી. એટલે કે કામ અગ્નિથી અલિપ્ત રહે છે અને પરઘર જતી નથી. આવી પતિવ્રતા નારીને ધર્મ કર્મના પગ પાછો નથી પડતો. તે ધર્મના રસ્તે અને દઢ નિયમથી બની અને સદા પિયુના સંગમાં રહે છે અને પતિના વચને ધર્મના રસ્તે ચાલીને ઉત્તમ જીવનની સંગીની બને છે અને આ સાચા અર્થમાં ધર્મ પત્ની બની રહે છે. આવી નારી કામ પત્ની નથી હોતી. તે ધર્મ કાર્યમાં સદા સવાય બની અને સહભાગી બનીને જીવનને રથને ધર્મ પંથે ચલાવવામાં સહયોગી બને છે. પતિના વચનમાં વરથી અને જીવન નૌકાનો ભવસાગર પાર કરાવે છે. પતિવ્રતા ગુણિયલ હોય નારી નિત રહે પતિને સંગ રે. દોયકર જોડી પાયે લાગે અવગુણ ધરે નહીં અંગ રે. મેણા ભરીને મુખડું નિરખે સદા રહે પીજી કે સંગ. પ્રાણ સમાન પોતાના માનીને ભ્રાંતિ રહી તે એક અંગ રે. આવરણને ધણી આપ અટકાવો પોતાનું ચિત્ત રહે સળંગ. વિપત્તિ પડે છતાં વણસે નહીં અરસ રહે એક રંગ રે. સુખ પતિનું એ પૂરણ પાવે વિકાર રહિત રહે એક અંગ રે.
કામ વાસના વ્યાપે નહીં અંગમાન, તન મનથી રહે એક રંગ રે. પતિવ્રતા પરઘર જાવે નહીં, દોનું મળી રહે એક અંગ. પીયું પીયું પલ પલ પુકારે, સુરતાથી સદા રહે સંગ રે. ધર્મ કર્મમાં પગ પાસો નહીં, રહે સદા પીયુની સંગ રે. કહે બળદેવ પતિવ્રતા નારીને, કામ અગ્નિ વ્યાપે નહીં અંગમાં રે. એ જ પ્રમાણે તેઓ શ્રી પોતાના અન્ય પદમાં સપામાં વાત રજૂ કરે કે પતિથી પ્રેમ, પતિથી નેમ, પતિથી પ્રપંચ ન કરે. સોય સુહાગણ સોય સતી, સેજે સાગરીયો તરે રે. આવો સમુદ્ર તરી જાય કે આ સંસાર રૂપી સાગરીયો. પ્રીતે વસન પતિનું પાળે, સમરણ શ્યામીનું કરે. આ લોકમાં આનંદ ભોગવી સ્વર્ગે જઈને મળે રે. પતિવ્રતા પતિને પાયે લાગે, પૂછી પૂછીને પાવ ધરે. કહે બળદેવ સોય સતી નિર્વીક થઈને મળે રે. ઝેર વગર ના થઈ જાય કે કેમ એરું ને સાપ ને ભાઈ મોરો કાઢી લે છે, એવા થઈ જાય. એવા સદગુરુ મળે ને એટલે ભાઈ નિર્વીક બની જાય છે. કારણ કે એના ગુણ ગ્રહણ કરે ને એટલે એવા ગુરુમુખી બની જાય. પતિવ્રતાનો મહાન ધર્મ વેદો તથા ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણવ્યો છે. શિવ પુરાણમાં પણ રુદ્ર સહિત પાર્વતી ખંડમાં 14મા અધ્યાયમાં પણ પતિવ્રતા નારીના લક્ષણો વર્ણવ્યા છે. તેમાં એક પતિવ્રતા બ્રાહ્મણ નારી દ્વારા પાર્વતીના લક્ષણો સમજાવવામાં આવે છે. પતિવ્રતા શરીર ખાસ પૂજનીય અને ધન છે. આવી સ્ત્રીઓ પતિવ્રતા ધર્મથી સર્વમાં પુંજપણું પામી છે. સાવિત્રી, લોપામુદ્રા, અરુંધની, શતરૂપા, અનસુયા, સમૃદ્ધિ, મેના વગેરે સ્ત્રીઓ પતિવ્રતા અને સતી છે. જે સ્ત્રી પોતાના પતિને દ્વેષ કરતી હોય કે તેને ધિક્કારતી હોય તેવી સ્ત્રી સાથે પતિવ્રતા સ્ત્રીએ કદી વાતચીત ન કર્યું. જે સ્ત્રી પતિને ઓળંગી તેની આજ્ઞામાં ન રહીને વ્રત ઉપવાસ તથા નિયમ પાલન કરે તે પોતાના પતિનું આયુષ હરે છે. બસો ભરી નર્મદા નાવા જાય કે પુરુષોત્તમ મહિના અહીંયા ઓલા ટાઢો ખવડાવવાનું, સવારમાં રાંધીને હોય જાય, સાંજે 11 વાગે આવે ભાઈ. અને તે પુરુષોત્તમ મહિનો ઓલા પેલા પુરુષોત્તમ આ છે ભાઈ. એને હાચવો તો હરખું દેખાય એવું છે. જાદો ભાગ આવું ભાઈ સમજીને જાય તો કઈ વાંધો નથી. તો એને જાવું પડતું નથી, રખડવું પડતું નથી ભાઈ. અને મુવા પછી નરકમાં જાય છે. પતિવ્રતાએ પતિ સામે કાયર વાક્યો કદી ન બોલવા, પારકી નિંદા ન કરવી, કજ્યો દૂધથી છોડવો, વડીલોની સમક્ષ ઊંચા હાદે બોલવું નહીં. પતિવ્રતા નારીએ પતિ હુઈ જાય પછી હોવું અને પતિ જાગે તે પહેલા જાગવું જોઈએ. પતિ જમી રહે પછી જમવું. લ્યો આમાં કેમ આખો દે થોડો પૂછ્યું રેવાય ભાઈ. સવારે ટિફિનો લઈને વહી ગયા હોય કઈ વાટે રેવાય. એટલું બધું થોડો પૂછ્યું રેવાય ભાઈ. એ તો દાબી લેવાય બધું, સમજાણું. છતાં એક પાળી લે બધું પડાઈ જાય એવું છે ભાઈ. સદગુરુ નું વચન પડાઈ જાય બધું પડાઈ જાય એવું છે. એકમાં બધું હમાઈ જાય એવું. એટલે પતિવ્રતા નારી પગ જ્યાં જ્યાં જમીનનો સ્પર્શ કરે છે ને ત્યાં ત્યાં જમીન માં પણ પાપનો નાશ કરનારી છે અને અતિશય પવિત્ર થાય છે. પતિવ્રતા પત્ની ગૃહસ્થનું મૂળ છે. તેના સુખનું મૂળ છે. પતિવ્રતા નારીને લીધે જ આ લોક અને પરલોક બંને જીતી શકાય છે. પતિવ્રતા નારી ગંગા સમાન પવિત્ર છે.
આમ ધર્મ ગ્રંથો પણ પતિવ્રતા નારીનો ઉત્તમ મહિમા ગાય છે, કારણ કે સમજણનો જ મહિમા ગાયો બધા. મહાપુરુષે નિર્ગુણ અને શિરગુણ વાતો, નિર્ગુણ અને સગુણ, આધ્યાત્મિક અને સામાજિક એમ બંને ધારાઓને આવરીને બંનેને સમાનતા મૂકીને વેદની મર્યાદાનું પાલન કરીને બોધ કે ઉપદેશ આપ્યો છે. એ રીતે જ આધ્યાત્મિક અને ધર્મની અનુલક્ષીને એ ધારાને આવરીને મહાપુરુષોએ સતી નારીના લક્ષણો, મહિમા અને કાર્યવાહીનો પરિચય આપતી આ વાણીની રચના પણ કરી છે. આ સવારામ સાહેબે પણ આવી ધારાને અનુલક્ષીને સતી નારીનું લક્ષણ આપીને નિજાર ધર્મનું અનુસંધાન મેળવ્યું છે કે જીવતા પતિ સાથે સતી થયા, સુરતા સુહાગન નાર રે, બ્રહ્મ અગ્નિમાં કાયા બાળી ધર્મ ઝીલ્યો નિજાર રે. અહીં તેઓએ સુરતાને સોહાગન નાર કીધી અને મૃત પતિ નહીં પણ જીવતા પતિની સાથે બ્રહ્મરૂપ અગ્નિમાં કાયાને બાળી અને સતી થનાર અને નિજા ધર્મને ઝીલનારની વાત આના મર્મ રજૂ કર્યો છે. બ્રહ્મ અગ્નિથી ઇન્દ્રિયો દ્વારા થતા પાપ પણ પ્રલય પામે છે, પણ આ બાબત આપમેળે સમજાય તેવી આ સરળ નથી હો ભાઈ. સદગુરુની કૃપા વિના ભાઈ સમજાય એવું નથી, એનો ખ્યાલ અનુભવે ન થઈ શકે ભાઈ. બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી બળદેવ મહારાજ પણ સતી અને સદધર્મના સંબંધને આવરીને પોતાની એક વાણીમાં જણાવે છે, સત્રે ધર્મ છે સત્યુ તણો, ધર્મ જીલે એ કોઈ સત્યુની રીત રે. સતીએ છે એ ધર્મને જીલ છે, એ છે આદિ અનાદિની રીતુ રે. આ વાણી દ્વારા જાણવા મળે છે કે સદધર્મ એ સતીઓનો કહેવાય છે ભાઈ, અને સતી નારી ધર્મને જીલે છે. આ રીત આદિ અનાદિની ચાલતી આવી છે. જ્યારે યુગમાં ધર્મની સ્થાપના થઈ ત્યારે સતીઓએ ધર્મને જીલ્યો છે અને મહાપુરુષોએ તે ધારણ કર્યો હતો. આમ પતિવ્રતા પાળનાર સતી વિના ધર્મના પંથે આગળ વધી શકાતું નથી ભાઈ. નિજા ધર્મનો પંથ સતીના સાથ વિના સફળતાપૂર્વક પાર પડી શકતો નથી ભાઈ. લૌકિક અને અલૌકિક, સામાજિક અને ધાર્મિક એમ બંને રીત પતિવ્રતા નારીનો મહિમા અપાર છે. જંબુબાઈ પોતાના પદ હરિજનને માયા હરીને સોંપી રે, એમાં પતિવ્રતા નારીના ગુણ બતાવી અને પાઠપુંજનનું મહત્વ દર્શાવે છે કે ખોળી જોવો પીરાના ખાતા રે, પતિવ્રત પાળી પાટે જાતા રે, વાસ કાશના હતા હાસા રે. આમ સનાતન ધર્મના નિજાત ધર્મના પાઠ પૂજનનું ઘણું મહત્વ મોટું છે ભાઈ, એનો મહિમા છે. આ પાઠ પૂજનનું ઉત્સવમાં, મેળાવડામાં, જમેલામાં નુગરા અને નરને સ્થાન નથી ભાઈ. સનાતન ધર્મની પરંપરા અને સિદ્ધાંત પ્રમાણે નુગરા હોવું એ એક પ્રકારનું કલંક છે. નુગરા એટલે કે જેને જીવનમાં સદગુરુ ધારણ કર્યા નથી એવી વ્યક્તિ, આ ઉપરાંત ગુરુદ્રોહી યા ગુરુ વિમુખી પુરુષો પણ નુગરા કહેવાય. ગુરુ કરીને પછી એની હામાં પગ ભરાવે તો આ નુગરા કહેવાય ભાઈ. પછી એની જ વાતો કર્યા કરે ગુરુની, એ આમ છે ને તેમ છે ને, તમે ક્યાં સત્સંગમાં ભરાણા? અમારામાં જોડાઈ જાવ એટલે તમે મોટું જહાજ છે, બધા હામી જાય. પથ્થરના નાવમાં બેસી જાવ ભાઈ એટલે હું છે, એ ડૂબે ને બધાને ડૂબાડે ભાઈ. એટલે આવા નુગરા કહેવાય છે. ગુરુ વિમુખી હોય ને ભાઈ, એ નુગરા કહેવાય.
આવા ગુરુદોહી નુગરા નરનું આ લોક આ પરલોકમાં ક્યાંય ઠેર ઠેકાણું હોતું નથી અને એ નરકનો અધિકારી બને છે એવું મહાપુરુષો કહે છે. આપણા શાસ્ત્રો તો નુગરાના ઘરનું પાણી પણ પીવાની પણ મનાઈ ફરમાવી છે. આવા નુગરા નર ધર્મના પાઠ પૂજનમાં અધિકારી બનતા નથી. સદગુરુ શ્રી બળદેવ મહારાજે પાઠ પૂજનનો મહિમા અને તેમાંય જવાના અધિકારપણાની પણ યા લાયકાત કક્ષાની વાત સમજાવી છે. તેઓ કહે છે કે દશે ઇન્દ્રિયની કાર્યવાહી જાણનાર અને એ જ્ઞાનને અનુભવીને લક્ષ્યમાં લેનાર આધ્યાત્મિક વિષયવાળા પુરુષો કહેવામાં આવે છે. આ દશેન્દ્રિયનું જ્ઞાન એ એક પ્રકારનો દશો પાઠ છે. સ્ત્રી અને પુરુષ એ બંને મળીને કુલ 20 ઇન્દ્રિયોનો અનુભવ થવો કે જ્ઞાની પાસેથી પરિચય મેળવવો તેને વિસો પાઠ કહેવાય. જે સ્ત્રી કે પુરુષને અલખના દીદાર કરતા હોય અને વિસા પાઠમાં બેસવું હોય તેમણે સ્ત્રી અને પુરુષ એમ બંનેની 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવું જોવે. પુરુષને પોતાની 10 ઇન્દ્રિયનો સંપૂર્ણ અનુભવ થાય તો દશા પાઠમાં બેસી શકે પણ વિસા પાઠમાં બેસી ન શકે. એ જ રીતે સ્ત્રી પણ દશા પાઠમાં બેસી શકે પણ વિસા પાઠમાં બેસી ન શકે. વિસા પાઠમાં બેસવા માટે સ્ત્રી પુરુષની એકતા, એક સરખું જ્ઞાન, એક સરખો અનુભવ અને એક સરખો પ્રેમ હોવો જોવે. ખાસ જરૂરી છે. ઉપરાંત તેમનામાં સંશય, ભ્રાંતિ કે ભેદ અણુ માત્ર પણ ન હોવો જોવે. માયા અને બ્રહ્મને સમાનના સમદ્રષ્ટિએ સમભાવમાં માનીને એક રૂપ થઈ ભજી રહેલા પુરુષને સાચા ભક્ત કહે છે. માયા અને બ્રહ્મનો ભેદ મટ્યા પછી જ ભક્ત થઈ શકાય છે. ઓમ શ્રી રામકૃષ્ણ બીજ નારાયણ જાણવા માટે આ એક સદગુરુનો પાઠ છે. આ પાઠ ભણવા માટે તેનો અભ્યાસ કરવા માટે બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે રહી તેમની સેવામાં હાજરી આપી અને તેમના આશીર્વાદ લઈને સાધન સંપન્ન દ્વારા વસ્તુની પ્રાપ્તિ કરી નામ પારાયણ બનીને એક ધ્યાને એકાગ્ર સિદ્ધિ અનુભવ દ્વારા મળ વિક્ષેપને આવરણને દૂર કરીને પોતાના સ્વરૂપને આનંદ લેવો. વિકારી પુરુષ પાસે કદી પણ આ પાઠ શીખવો નહીં. ઝાઝા ભ્રમમાં નાખે ભાઈ, પોતાના લોભ લાલચમાં નાખી. પહેલાના સમયમાં મહાપુરુષો જ્યારે એકબીજાને મળવાનો ઉમાવો થતો ને ત્યારે સર્વ ગદગંગા મળીને પાઠ પૂજનનું આયોજન વિચારતા અને સર્વ ગદગંગા હળી મળીને એકતાનો ખૂબ આનંદ લૂંટતા. આ પાઠ પૂજનમાં ઉત્સવમાં કોટવાલની કાર્યવાહી અને ભૂમિકા ઘણી મહત્વની હોય છે. જ્યારે પાઠ પૂજન જમા જાગરણ વિધિનું આયોજન થાય ને ત્યારે કોટવાળ તરીકે જે હોય તે પુરુષ કંકુ વાળા ચોખા લઈને જતી સતી અને સંતો ભક્તોને વાયક આપવા જાય છે. વાયક એ સંત સભાનો વસન છે. વાયક એટલે આમંત્રણ છે. કંકુ અને ચોખા એ વાયકનું પ્રતીક છે. એ કંકુ વાળા ચોખા આપે એટલે વાયક આપ્યું કહેવાય અને એ વાયકને સ્વીકાર કર્યા પછી ગમે એવા સંજોગ હોય તો પણ એમાં જવું પડે ત્યાં પાઠ ઉપર કંકુ ચોખા પધરાવવામાં આવે છે. કંકુ અને ચોખા એ મર્યાદા વાળી બાબત છે. કંકુ અને ચોખા એ આદિ અનાદિનો વ્યવહાર છે ભાઈ. નવીન કઈ નથી ભાઈ. ચોખા થઈ જાય તો જ હાલે હો ભાઈ. માથે ફોતરું હોય ને ભાઈ કમો તો કમો જ કહેવાય. ચોખ્ખો થઈ જાય તો થાય, તો કપાળે ચડે ભાઈ. ઉપર થાન તો મળે, ચોખ્ખો થાય.
એટલે આ ચોખા થવા માટેનો આ ધર્મ છે એમ. આદિ અને અનાદિનો વ્યવહાર છે, નવીન કાંઈ નથી ભાઈ. આમાં જે છે તે જ છે. આ પૃથ્વી ઉપર આરોગવા માટેના જેટલા પદાર્થો છે તે બધામાં શ્રેષ્ઠ અંકુર રહિત હોય તો તે ચોખા છે ભાઈ. જેને મહાપુરુષોએ તાંદુલ પણ કહે છે ને એની કરામત એના પોચરામાં હમાયેલી છે ભાઈ. ડાંગર ઉપરથી ફોતરું કાઢી લ્યો અને પછી વાવો તો તેમાંથી એક પણ દાણો ઉગવાની કોઈ શક્યતા નથી. પૂંજનમાં, યજ્ઞ વિધિમાં યા કોઈ પણ શુભ કાર્યમાં ચોખાનો ઉપયોગ એટલા માટે જ કરવામાં આવે છે કે અંકુર રહિત છે. ઉપરાંત આવા કાર્યમાં ચોખા અણીસંગ હોવા જોઈએ, એટલે આખા હોવા જોઈએ ભાઈ. એનો કોઈ પણ ખૂણો કે ભાગ ખંડિત ન હોવો જોઈએ. પછી જે કંકુ છે તે વિકાર રહિત છે ભાઈ. તેનામાં કોઈ પણ પ્રકારનો વિકાર યા દોષ નથી. તે પવિત્રમાં પવિત્ર વસ્તુ છે. પણ આ કંકુ કયું ભાઈ? એટલે તો છોડવા ઉપર જે પાકેલું હોય અને ત્યાંથી સીધું લેવામાં આવ્યું હોય તે કંકુ ભાઈ. જુદી યુક્તિ દ્વારા બનાવેલું હોય તે કંકુમાં કાંઈ હારાવટ નથી હોતી ભાઈ. કંકુ અને ચોખા અલગ રહી શકે એમ નથી. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે એ બંને ભેગા થઈ જવાના. ભાઈ, કોઈ પણ પ્રસંગ આવે ત્યારે આ બંનેની જરૂર પડવાની જ છે. તો આમાં ખોટું શું નથી? ભાઈ, આમાં ખોટું કાંઈ છે જ નહીં ભાઈ. પણ તે બાબત સમજવી હેલી છે, બહુ અઘરી છે કે આગળના સમયમાં જે પરમ પ્રકાશિત પુરુષો હતા એમને જ્યાં જ્યાં ખામી દેખાતી ત્યાં ત્યાં તરત એમને સમજીને વળાંક લઈ લીધો. આ બાબત સમજવી એ સામાન્ય વ્યક્તિની હેસિયત નથી ભાઈ. એની કક્ષા બાદની બાબત છે. અનુભવી યા તો એના માલમી પુરુષો એ વળાંક સમજી શકે છે. એ સમયમાં સંતો, ભક્તો, જતી સતી મહાપુરુષો વગેરે જ્યારે પાઠ પૂજન આયોજન કરતા તો તે માટે બીજ દિન થાવર રાખતા. આ બાબત ઘણી જ ગૂઢ છે. ઉત્તમ જિજ્ઞાસુ આ વચનનો મર્મ યા ભેદને જાણી શકે ભાઈ. સતી લીરલબાઈ આ બાબત પોતાની વાણીમાં દર્શાવી છે. હારે ગુરુજી, આજ મારે આંગણે મોટા મોટા મુનિવર બધાર્યા. બીજ થાવર રેન રૂડી જમલે જુગત તેડી રે. આજ રે રાત બેની મારે આનંદની ઘડી રે. આવતા સંતોના આદર દઈને એને પગ ધોઈને પાવન થઈ. એડી એડી રીતે બેની મારા સદગુરુ રીજે રે. પાઠ માંડી રોડા કળશ થાપ્યા જોઈતું જમુલે જાગી રે. ઓળી રે પાહોળ બેની મારી ગતિના વર્તાણી રે. સોખલિયાના શોખ પૂરીને બેઠા ધણીના નૂરે. કરી લ્યો કમાયું હવે વેળા જાય છે વહી રે. સંતોને શરણે લળી લળી આવી દ્વાર ખડી રે. બોલ્યા કાય લીરલબાઈ અમને વસ્તુ અમર જડી કે. બોલો સતગુરુ દેવ. બોલો બે તોડ
તેને શ્રેયાશ્રય નિર્મિત દૂર તેને અંધકેરા સતુ સન્મુખ જોઈ ન શકે દાસ્વામિત્ર નથી ન કેરા દ્વારમતી ના દેવ પ્રબંધન પ્રભુ મેરા દર્શન શરણ મુક્તિ કે દાતા શાર્દલો મેરા સવેરા સુરત સુરત તે જાણરી નિરગુરુ પવે મેરા સુબ્રહ્મ કરે સે જો સમરાના મેં શરણાગત હું તેરા ચરણે જેની નજરમાં પ્રગટ તેરા રામદેવ મેરા તને મારો પડતારી જાણીને વળે કોદીનો ઘટમાં રામદેવ પ્રગટ પરાક્રમ કીધું સાવકેઓ નજીવાયો પ્રયત્ને આનંદ દીધો એક લાખને 80,000 પીરુએ જળના પીધું ભારતોષ્માં મેઘ વરસાવી સર્વેનું સન્માન કીધું કરવરાજી જોઈ દેશમાં કાર્ય કીધું જોઈ જનાને પત્ર ભાવડી લાવીને જમાન કીધું વિકળી હોતી રાવણી કરા મંડળ સે મનસિંહો સુખરામ કરે સે મંગળ વચને દેવ શરણમાં સિદ્ધ દીધું દેવ દૈત્યને મારો પડકારી દિન જાણીને વરે કોટ દીધું ગુરુદેવની જય રામજીરામ બાપુની જય ગરીબદાસ બાપુની જય સુખામ બાપુની જય ભદ્રી સ્વામીની જય મુરાપીરની જય રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી મહાદેવ જય